जय श्री राम। हिंदू युवा संगठन भारत संयोजित અને હિન્દુ યુવા સંગઠન અંજાર આયોજિત નિઃશુલ્ક વિધર્મી મુક્ત સ્વધર્મથી યુક્ત ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરતી નવલી નવરાત્રિનો આજથી પ્રથમ દિવસ માં ભગવતી જગદંબાનો ગરબો પધરાવીને શરૂઆત કરી ભવ્ય શોભાયાત્રા, ખૂબ સુંદર મજાનું આયોજન અને પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ ભગવાન દ્વારકાધીશ અને માં ભગવતીને પ્રાર્થના ભારતનું મંગલ થાય, વિશ્વનું મંગલ થાય, હિન્દુત્વનું જતન થાય અને આપણી માં દીકરીઓ બહેનો સુરક્ષિત રીતે ખૂબ આનંદથી આ વસુંધરા પર, આ ધરતી પર ખૂબ આનંદ પ્રમોદથી રહી શકે, જીવ માત્રનું કલ્યાણ થાય અને જીવ માત્ર, પ્રાણી માત્ર ખૂબ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા અને માં ભગવતી પાસે પ્રાર્થના સાથે આ હિન્દુ યુવા સંગઠન અંજારે આજે મુહિમ ચાલુ કરી છે। આપ સૌ પણ એમાં જોડાવ અને હિન્દુના તહેવારો છે, સનાતન ધર્મના તહેવારો છે, શુદ્ધ અને સાત્વિક રૂપે સનાતનની પરંપરાથી ઉજવવા જોઈએ એ અમારી આ ગ્રુપની, આ સંગઠનની તાકાત છે અને અમારી એક મુહિમ છે। જય શ્રી રામ। જય શ્રી રામ। હર હર મહાદેવ। આપ સૌ જાણો છો કે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ 4 તાલુકાઓમાં વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રિનો જે આયોજન કરે છે એ આ વખતે પણ અવિરત ચાલુ છે અને અમે એ મુહિમ લઈને નીકળ્યા છીએ કે આખા ભારતમાં જ્યાં પણ પ્રોફેશનલ નવરાત્રિઓ થાય છે તે બંધ કરી અને પ્રોફેશનલ નવરાત્રિવાળા પણ નિઃશુલ્ક નવરાત્રિ કરે તો જે માં જગદંબાના નવલા નોરતા છે એ સનાતન હિન્દુ સમાજ ખૂબ સારી રીતે માણી શકે અને આપણા જે સંસ્કૃતિ છે તે પણ જળવાઈ રહે। અને અમે સમસ્ત હિન્દુ સમાજને આહવાન કરીએ છીએ પણ જ્યાં પણ તમારી આજુબાજુ નિઃશુલ્ક નવરાત્રિઓ થતી હોય ત્યાં જ તમે જાઓ, જ્યાં બહેનો દીકરીઓની સેફટી હોય, સુરક્ષા હોય અને આપણો ધર્મ જળવાઈ રહે ત્યાં જ આપ જાઓ એવી વિનંતી। જય શ્રી રામ। હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા હર વખતની જેમ આ વખતે પણ નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ જાણો છો તેમ અંજાર શહેર અને અંજાર તાલુકાની સનાતન ધર્મની જોડાયેલી દરેક હિન્દુ સમાજ આ નવરાત્રિનો લાભ લે છે બહોળી સંખ્યામાં અને આ નવરાત્રિ નિઃશુલ્ક વિધર્મી મુક્ત અને સંસ્કૃતિની જતન કરતી નવરાત્રિનું હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા આયોજન કરવામાં આવ્યું समस्तेन इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति।